નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હોળીમાં આ 3 રાશિઓ થશે ધનવાન. વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 25 માર્ચના રોજ હોળીના દિવસ લાગશે. ગ્રહણના સમયે ચંદ્ર કન્યા રાશિમાં રહેશે. આ રાશિમાં પહેલાથી જ રાહુ હાજર છે. વૈદિક પંચાંગમાં જણાવ્યા અનુસાર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ સમયાંતરે લાગે છે. માનવ જીવન પર તેની ગાઢ અસર પડે છે. જ્યોતિષીય ગણતરી મુજબ હોળી પર ચંદ્રગ્રહણની ઘટના લગભગ 100 વર્ષ પછી હોળી પર ચંદ્રગ્રહણની આ ઘટના સાથે સંકળાયેલી છે. આ 3 રાશિઓ માટે શુભ માનવામાં આવે છે. મેષ રાશિ પર ચંદ્રગ્રહણની અસર. આ ચંદ્રગ્રહણ મેષ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તમારી યોજનાઓને ગતિ મળશે અને તમને આર્થિક લાભ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન અટકેલા પૈસા પ્રાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન મેષ રાશિના જાતકોને તેમના બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ વધશે. તુલા રાશિ પર ચંદ્રગ્રહણની અસર. તુલા રાશિ માટે પણ ચંદ્રગ્રહણ શુભ લાગે છે. આ દરમિયાન મિલકત ખરીદવાની શક્યતાઓ છે. માન સન્માન વધશે. તમને તમારી કારકિર્દીમાં સારા સમાચાર મળશે. તમને નોકરી અને વ્યવસાયમાં સંતોષ મળશે. તમે પૈસા બચાવવામાં સફળ થશો. આ સાથે તમારું બેંક બેલેન્સ વધશે. કુંભ રાશિ પર ચંદ્રગ્રહણની અસર. ચંદ્રગ્રહણ બાદ કુંભ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. રોજગારની નવી તકો મળશે. તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે અને પાર્ટનર્સમાં વેપાર કરનારાઓને વિશેષ સફળતા મળશે. કેટલાક શુભ કાર્ય ઘર પર પૂર્ણ થઈ શકે છે અને તમે તમારી કારકિર્દીમાં કેટલાક ઉચ્ચ પગલાં લઈ શકો છો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.